નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગાર બાબતે. આંગણવાડી બહેનોને ઐતિહાસિક જીત કહી શકાય. મિત્રો, નવું માનદ વેતન મંજૂર છે. કારીગર તેડાગર બહેનો પગારમાં ₹24,800 અને તેડાગર બહેનો ₹20,300 પગાર વધારો. તો હાઈકોર્ટની ચુકાદાની બાદ સરકાર પર શું અસર થઈ છે? મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ હતા આંગણવાડી કારીગર તેડાગર બહેનો માટે. અંતે સારા સમાચાર આવે છે. તમે જાણો છો 20 ઓગસ્ટ 2025 દ્વારા ગુજરાતની હાઈકોર્ટે ડિવિઝન બેન્ચે ગુજરાત રાજ્યની આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ, કોઈ માહિતી કે કોઈ પરિપત્ર હજુ સુધી આપ્યો નથી. પરંતુ મળતી માહિતી મુજબ આંગણવાડી બહેનોને ઐતિહાસિક જીત થઈ છે. મિત્રો, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે. ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતની હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો 20 ઓગસ્ટ 2025 ગુજરાતની ડિવિઝન બેન્ચે આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કર્યો હતો અને 6 મહિનાનો એરિયસ આપવાનો આદેશ કર્યો હતો. જ્યાં એરિયસ છે ફેબ્રુઆરી 2026 સુધી આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં એટલે ખાતા પગાર સુધી પહોંચવું જોઈએ. મિત્રો, તો પરંતુ વર્ષોથી આ સેવાઓ ચલાવતી આંગણવાડી કાર્યકર અને સહાયકો ખૂબ જ ઓછા વેતન પર કામ કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણયથી મહિલાઓ નવી આશા જાગી છે, કારણ કે તેમના પગારમાં હવે અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આ નિર્ણય ફક્ત પગાર વધારો નથી, પરંતુ આંગણવાડી કાર્યકર તેમના અધિકારો અને સન્માન આપવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આંગણવાડી પગાર સરખામણી કોષ્ટક. તમે જાણો છો મિત્રો, કોષ્ટક છે પહેલો પગાર, નવો પગાર તફાવત જોઈ લઈએ. આંગણવાડી કાર્યકર પહેલો પગાર 10,000 હતો, હવે 24,800 અને 14,800 ફેરફાર જે પગાર વધારો થયો. આંગણવાડી સહાયકો પહેલાં તો મિત્રો 5,500, હવે થયો 20,300, ફરક છે 14,800નો. મિત્રો, બંનેમાં 14,800 પગાર વધારો કરવામાં આવ્યો છે. આંગણવાડી કાર્યકર ભૂમિકા જોઈ લઈએ. મિત્રો, આંગણવાડી કાર્યકર ભૂમિકા શા માટે આટલી મહત્વપૂર્ણ છે? આંગણવાડી કેન્દ્ર રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ બાળક અને મહિલાઓ માટે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને બાળકો માટે આરોગ્ય સુરક્ષા જાત તરીકે સેવા આપે છે. મિત્રો, એમના કાર્યો પણ જોઈ લઈએ આપણે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેન શું કામ કરી રહ્યા છે? તો 0 થી 6 વર્ષના બાળકો માટે પૌષ્ટિક ખોરાકની ખાતરી કરવી, સગર્ભા અને સ્તનપાન કરતી સ્ત્રીઓને પોષણ અને આરોગ્ય સલાહ આપવી, બાળપણ શિક્ષા અને રસીકરણ ઝુંબેશ પર સહાય લેવી, સરકારી યોજના વિશે સમુદાય સુધી માહિતી પહોંચાડવી. આટલી બધી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા છતાં તેમણે આ પગાર હજુ સુધી ખૂબ જ ઓછો હતો, જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. વેતન વધારે કે ઐતિહાસિક નિર્ણય છે. ગુજરાત હાઈકોર્ટ આદેશ બાદ આંગણવાડી કાર્યકર સહાયકો એમને પગાર અને ઘણો વધારો કરવામાં આવ્યો છે. જે પહેલાં ફક્ત ગુજરાત માટે મળતું નહોતું, તે હવે માન્ય બની ગયું છે. જો આપણે પહેલાં અને હવે પગાર તફાવત જોઈએ તો વધારે ઐતિહાસિક કહી શકાય. પહેલું કામદાર મળતું 10 મહિને લગભગ 10,000, હવે મિત્રો હવે કામદાર મળશે 14,800 પ્રતિ માસ. પહેલાં સહાયકોને મળતા હતા 5,500, તેમને મળશે લગભગ ₹20,300. આ નિર્ણયથી ગુજરાતના 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર સીધો ફાયદો થશે, જેઓ લાંબા સમય સુધી લઘુત્તમ વેતન માટે લડી રહ્યા છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ સુપ્રિયા અને ન્યાયાધીશ આરટીઓ આસાણીએ બનેલી બેન્ચ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આટલું ઓછું વેતન આપવું બંધારણીય કલમ 21 અધિકારી ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું છે કે આંગણવાડી કાર્યકર સ્વૈચ્છિક સેવકો નથી, પરંતુ સરકારી તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. રાજ્ય સરકાર કેન્દ્ર સહાયકોને તથા પોતાના સંસાધનો લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવું પડશે. મિત્રો, ત્યારબાદ આ નિર્ણય ફક્ત ગુજરાત સુધી મર્યાદિત નથી, પરંતુ દેશના અનેક રાજ્યો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે. નવો પગાર ક્યારે લાગુ થશે? મિત્રો, આનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારી પાસની તારીખ બાકી રકમ મળશે. બાકી રકમ એક સાથે અથવા હપ્તા ચૂકવી શકાય છે. મિત્રો, એ ઘણી સ્ત્રીઓ જેમને વર્ષો સુધી ઓછા વેતન પર સેવા આપી હતી અને હવે તેમને મહત્વપૂર્ણ મૂલ્ય મળવા જઈ રહ્યું છે. સહાયકો જીવનમાં આશાનું નવું કિરણ છે. તાજેતરમાં સુધી આંગણવાડી સહાયક સૌથી વધુ ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કેન્દ્ર બાળક સંભાળ, પોષણ વિતરણ અને સફાઈ જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, પરંતુ તેમને ખૂબ જ ઓછા પગાર આપવામાં આવતા હતા. હવે જ્યારે તેમનો પગાર વધારે 20,300 પ્રતિ માસ કરવામાં આવે છે, ત્યારે તે આર્થિક રીતે વધુ સ્વતંત્ર બનશે.
તેના પરિવારની મૂળભૂત જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી કરશે. તેના બાળકો અને શિક્ષણ અને આરોગ્ય વધુ રીતે ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પરિવર્તન તેમનો આત્મસન્માન વધુ બનાવશે મિત્રો. ત્યારબાદ જ્યારે કર્મચારી સારો પગાર મળશે ત્યારે સીધો અસર તેના કામ પર પડે છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો નાણાકીય તણાવની થોડી રાહત મળશે, જેનાથી તેઓ તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. મિત્રો, હવે જોઈ લઈએ આપણે અંતમાં કેન્દ્રોમાં વધુ સારી રીતે બાળ સંભાળ છે, પોષણ વિતરણમાં પારદર્શિતા, સેવાઓમાં ગુણવત્તા સુધારો, કર્મચારી મનોબળ વધશે. આ રીતે સમગ્ર સમાજને ફાયદો થશે, કારણ કે મજબૂત મૂડીઓ મજબૂત રાષ્ટ્ર બનાવશે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ.